નમસ્કાર મિત્રો તમારા ઘરે જો ગેસ કનેક્શન છે, ઉજ્જવલા યોજનાનું હોય કે પછી પ્રાઇવેટ કનેક્શન હોય, જો તમે કેવાયસી નથી કર્યું તો તમારો ગેસનો બાટલો આવતો બંધ થઈ જશે અને આના વિશે સરકારે પણ જાહેરાત કરી દીધી છે। તો જો તમારે કેવાયસી કરવાનું બાકી છે તો આ વિડીયો જોઈને કરી લેજો અને કેવાયસી થયું છે કે નહીં એ કેવી રીતના ખબર પડે એ પણ આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવવાનો છું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈ બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। એક એપ છે આધાર ફેસ આરડી એપ અને બીજી એપ છે કે તમે જે પણ ગેસ કંપનીનો બાટલો વાપરતા હોય, જેમ કે ઇન્ડિયનનો, ભારતનો કે પછી હિન્દુસ્તાનનો, તમે જે પણ ગેસ કંપનીનો બાટલો વાપરતા હોય એ કંપનીની એપ ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો તમારા મોબાઈલમાં આ બે એપ પ્લે સ્ટોરમાં જઈ ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો એમાંથી તમારે ગેસ કંપનીની એપ ખોલવાની છે। જેમ કે મારે ઇન્ડિયન ઓઇલ કંપનીમાં ખાતું છે તો હું એપ ઇન્સ્ટોલ કરીને ખોલું છું। તો એપ ખોલશો એટલે તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે। આમાં તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરતું રહેવાનું છે। ત્યારબાદ આ પ્રકારની એક નોટિફિકેશન આવશે કે જેમાં લોકેશનની મંજૂરી માંગશે, તો આપણે મંજૂરી આપવાની છે। ત્યાર પછી આવું એક સૂચના આવશે, આમાં તમારે અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી આ ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ તમે આ એપના હોમ પેજ ઉપર આવી જશો। હજુ તમને આ એપમાં ક્યાંય પણ કેવાયસી કરવાનો ઓપ્શન જોવા નહીં મળે, કેમ કે એ પહેલાં તમારે આ એપમાં મોબાઈલ નંબર લિંક કરવો પડશે। તો એ માટે તમારે ઉપર આ જગ્યાએ ટચ કરવાનું છે। ત્યાર પછી આવું એક લોગિન કરવાનું બટન આવી જશે, તો એના પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમે આ પેજ ઉપર આવી જશો। આમાં તમારે અહીં મોબાઈલ નંબર લખવાનો છે, ત્યાર પછી અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે। અને મિત્રો મોબાઈલ નંબર એ જ નાખવાનો છે કે તમારું જે ગેસ કનેક્શનનું ખાતું છે એ ખાતામાં જે મોબાઈલ નંબર છે એ જ નાખજો। જો ના ખબર હોય તો ગેસ એજન્સીની સોંપણી હોય એમાં જોઈ લીજો। તો કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એટલે જેના નામનું ગેસ કનેક્શન હશે એનું નામ આવી જશે। તો ત્યારબાદ તમારે અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે। અને જો મિત્રો તમારે આ રીતના એરર આવે તો તમારે ફરીવાર ટ્રાય કરવાની છે। એક બે વાર ટ્રાય કરશો એટલે આગળનું સ્ટેપ આવી જશે। તો આગળના સ્ટેપમાં તમારે પાસવર્ડ બનાવવાનો છે। સૌથી પહેલાં તમારા મોબાઈલ નંબર પર ઓટીપી ગયો છે, ઓટીપી અહીં નાખવાનો છે। ત્યારબાદ નીચે પાસવર્ડ લખવાનો છે અને મિત્રો પાસવર્ડ ઓછામાં ઓછો 8 આંકડાનો બનાવવાનો છે અને જેમાં ઓછામાં ઓછો એક નંબર આવવો પડે। એ સિવાય લોઅર કેસ, અપર કેસ અને સ્પેશિયલ કેરેક્ટર આવવા પડે। ઉદાહરણ તરીકે તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતના પાસવર્ડ બનાવવાનો છે। બંને ખાનામાં એક સરખો પાસવર્ડ નાખવાનો છે અને ત્યાર પછી આ ક્રિએટ પાસવર્ડ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમારે આ એપમાં ખાતું બની જશે અને તમારી સામે આ રીતના સ્ક્રીન આવી જશે। આમાં તમારે આ સ્કીપ બટન પર ક્લિક કરવાનું છે। હવે તમારે લોગિન થવાનું છે, તો તમે જે મોબાઈલ નંબર નાખ્યો તો એ મોબાઈલ નંબર અહીં નાખવાનો છે અને ત્યાર પછી પાસવર્ડ નાખવાનો છે અને ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે। અને જો મિત્રો તમારે આ લોગિન કરવામાં એરર આવતી હોય તો તમારે ફરીવાર ટ્રાય કરવાની છે। ફરીવાર તમારે લોગિન બટન પર ક્લિક કરતું રહેવાનું છે અને જો તોય લોગિન ન થયા તો તમારે થોડી વાર રાહ જોવાની છે। એકાદ કલાક પછી ટ્રાય કરવાનું છે અને ત્યાર પછી તમે લોગિન થઈ જશો અને ત્યાર પછી તમે હોમ પેજ ઉપર આવી જશો। તો હવે તમને આ જગ્યાએ કેવાયસી કરવાનો ઓપ્શન જોવા મળશે અને જો આ રીતના ન જોવા મળે તો આ જગ્યાએ જોવા મળશે। આ રીતના માડું સ્ક્રોલ કરવાનું છે, એમાં તમને કેવાયસીનો ઓપ્શન જોવા મળશે। તો તમારે કોઈ પણ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, આ અથવા અને જો તમારે આ રીતના સૂચના આવે છે કેવાયસી કમ્પ્લીટેડ, મતલબ કે તમારું કેવાયસી પહેલેથી જ થઈ ગયેલું જ છે, એટલે હવે તમારે આગળની પ્રોસેસ કરવાની જરૂર નથી। અને જો આ પ્રકારની સૂચના ન આવે અને આ પ્રકારની આવે તો તમારે આગળની પ્રોસેસ ચાલુ રાખવાની છે આ વિડીયો પ્રમાણે। અહીંયા તમે જે છેલ્લે કેવાયસી કર્યું હોય એની તારીખ જોવા મળશે। ત્યારબાદ અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી ફેસ સ્કેન બટન પર ક્લિક કરવાનું છે। અને હા મિત્રો, એ બટન પર ક્લિક કરતાં પહેલાં તમારા મોબાઈલમાં આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ થયેલી હોવું જોઈએ, તો જ આ રીતના આગળની પ્રોસેસ થશે। અને જેના નામનું કનેક્શન હોય એનો ચહેરો સ્કેન કરવાનો થશે, એટલે એ ભાઈ કે બહેન એ તૈયારીમાં રહે। તો તમારે આ સર્કલમાં ચહેરો લાવવાનો છે અને આંખો મટમટાવવાની છે, એટલે ચહેરો કેપ્ચર થઈ જશે। ત્યાર પછી આ રીતના વ્યક્તિગત માહિતી આવી જશે। આમાં તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે, એટલે તમારું કેવાયસી થઈ જશે અને આ રીતના એક સૂચના આવી જશે કેવાયસી કમ્પ્લીટેડ। તો મિત્રો આવી રીતના તમે આ ગેસ કનેક્શનનું કેવાયસી કરી શકો છો। જો તમારે પણ આ વિડીયો જોઈને કેવાયસી થઈ જાય તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો।